ફાઇનલી કેટલા દિવસ પછી મિની વ્લોગ ચાલુ કર્યા ને તમારે મારા વ્લોગ જોયો તો ફટાફટ મને ફોલો કરી નાખો. સવાર પડી ગઈ ને જગી ગયો ને નીકળી ગયો ગોદડાની બહાર આવીને લઈ લીધી પીછીને કોલગેટ ને પીછી કરતો સવારમાં નીકળી ગયો હું દરિયા કિનારે આટો મારવા. સવારમાં દરિયાનો નજારો કેવો હોય તમે જોવો ખાલી ને પાછો નીકળી ગયો હું ઘર બાજુ. ઘરે આવીને પાણીની એક નાની ડોલ ભરી લીધી ને ફટાફટ ધોઈ નાખ્યું મોઢું. નાસ્તો કરવા માટે મમ્મી ગરમા ગરમ રોટલી બનાવતા હતા ને એક બાજુ પાકતી ગરમા ગરમ ચા. ફાઇનલી ચા ગાંઠિયા ને રોટલીનો નાસ્તો તૈયાર થઈ ગયો ને ફટાફટ કરી લીધો નાસ્તો. મહુવા નાનું મોટું કામ હતું એટલે ખારા તડકાનો નાઈ ધોઈને 2 ટાયર વાળી ગાડી લઈને નીકળી ગયો હું પાછો મહુવા બાજુ. મહુવા જયદીપ મળી ગયો એટલે એને મેં હાઈ કીધું. પછી જયદીપને ગાડીમાં બેહાડીને હું જયદીપ નીકળી ગયા કંઈક નાસ્તો કરવા. નાસ્તામાં તો પાણીપુરી લીધી હતી ને પાણીપુરીનો કરી લીધો નાસ્તો. ઠંડા જયદીપે તરબૂજ લઈ લીધા ને મેં જયદીપે એક ડીશ ખાઈ લીધા તરબૂજ ખાઈને બજારમાં નાના મોટા કામ પતાવવા જતા હતા. રોહિતભાઈ મળી ગયા ને રોહિતભાઈ મળીને રામ કર્યા. ગાડીનું સ્ટેરિંગ રોહિતભાઈને હોપી દીધું ને અમે બંને બેહી ગયા પાછળ ને હવે રોહિતભાઈ અમને લઈ જાય છે સોડા પીવા. ફાઇનલી સોડાની દુકાને આવી ગયા ને 2-3 સોડા લઈ લીધી ને સોડા પીવાનું કરી દીધું ચાલુ. ને આજનો વિડીયો સારો લાગે તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરતા જાજો.